વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સિટી બસનું ભાડું વધારવાને લઈને મામલો સામે આવ્યો છે. તો વડોદરામાં સિટી બસમાં બસ ભાડું વધારવાનો મામલો સામે આવી રહ્યો છે. તો બસ ભાડામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સામે આવી રહી છે. ભાડામાં વધારો ઐતિહાસિક ઘટના બતાવ્યાનો અહેવાલ પણ સામે આવ્યો છે. સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મંત્રણા બાદ ભાવ વધારો પરત લેવાયો છે. તો વડોદરાના નગરજનોને ભાડા વધારામાં રાહત મળી છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. સિટી બસના ભાડું વધારવાનો મામલો સામે આવ્યો છે. તો આ બસ ભાડામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. વડોદરાના નગરજનોને ભાડા વધારામાં હવે રાહત મળી છે. સમયે સંસ્કારી નગરજનોને સિટી બસ ભાડા વધારો સહન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હરકતમાં આવ્યા છે અને વિનાયક લોજિસ્ટિક્સ સાથે મંત્રણા કરી છે. આ તમામ બાબતે આપણે સીધી વાત ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે વાત કરીશું. લોકસભા ચૂંટણી સમયે જ વિનાયક લોજિસ્ટિકે બસ ભાડામાં વધારો કર્યો હતો, શું કહેશો? વિનાયક લોજિસ્ટિક્સને સ્માર્ટ સિટી તરફથી જે ટેન્ડર આપવામાં આવ્યું હતું એમાં જીએસઆરટીસીના રેટ અનુસાર રેટ લેવાની પરમિશન જે નાગરિકો જોડે ભાડું વસૂલ કરવામાં આવે છે એ લેવાની ટેન્ડરમાં ટર્મ્સ કન્ડિશન હતી. એટલે કહેવાય કે ઓટોમેટિકલી એ કન્ડિશન લાગુ પડે. 5 વર્ષ સુધી એને પ્રથમ 2 કિલોમીટરના 5 રૂપિયા પ્રતિ કિલોમીટર ચાર્જ કર્યા હતા. આજની તારીખે જીએસઆરટીસીના રેટ 9 રૂપિયા પ્રતિ કિલોમીટર છે પહેલા 2 કિલોમીટરના. છતાં એમણે 5માંથી 7 કરવાનું નક્કી કર્યું અને ટેન્ડરની કન્ડિશન મુજબ એ વસ્તુ લાગુ કરી દીધી. પરંતુ મીડિયાના અહેવાલથી ખબર પડી કે ઇલેક્શનનો સમય છે, ગરમીનો સમય છે, નાગરિકોને મુશ્કેલી ન પડે એટલે આજે વિનાયક લોજિસ્ટિકના માલિકો સાથે મિટિંગ કરી અને એમને સમજાવ્યા અને એ લોકો આ વધારો પરત પાછો ખેંચી લેવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે હાલ પૂરતો આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે અને જે પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો રેટ પહેલા 2 કિલોમીટર હતો અને ત્યારબાદ સ્ટેપ વાઇઝ જે ભાવ વધવાના હતા, દરેક સ્ટેપમાં 2 રૂપિયા વધવાના હતા, એ વધારો એમને મારી જોડે મિટિંગ કર્યા બાદ, ચર્ચા વિચારણા કર્યા બાદ એ લોકો સહમત થયા છે કે અત્યારે આ વધારો અમે પાછો ખેંચી લઈએ છીએ. એટલે પ્રજા પર કોઈ પણ જાતનું ભારણ નહીં પડે અને આવનારા સમયમાં એના પણ અમુક પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ એમિકેબલી સોલ્વ કરવા ની અમે પણ તત્પરતા બતાવી છે. એટલે વડોદરા શહેરના નાગરિકોના હિતમાં આ નિર્ણય લેવો જરૂરી હતો અને નિર્ણય આજે લઈ લેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર હવે સંસ્કારી નગરજનોને ભાડા વધારાનો સામનો નહીં કરવો પડે. એટલે એ પણ કહી શકાય કે ડોક્ટર શીતલ મિસ્ત્રી એક સર્જન છે અને આજે એમને સફળ ઓપરેશન પાર કર્યું છે અને હવે નાગરિકોને ભાડા વધારાનો સામનો નહીં કરવો પડે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મંત્રણા બાદ હવે ભાવ વધારો પરત લેવાયો છે. વડોદરાના નગરજનોને ભાડા વધારામાં રાહત મળી છે.